સહાય ફાઉન્ડેશન દ્વારા 3 થી 12 ઓક્ટોબર દરમિયાન રામકથા મેદાન સેક્ટર 11 ખાતે કૈલાસ પર્વતની થીમ સાથે કેસરિયા ગરબા નવરાત 2024 ગરબા મહોત્સવ યોજાશે। આજે ફાઉન્ડેશનના પ્રમુખ જીગર પટેલ તેમજ કેતનભાઈ પટેલે કેસરિયા ગરબા અંગે વિગતવાર માહિતી આપી હતી। ધારાસભ્ય રીટાબેન પટેલે સૌ ગાંધીનગર વાસીઓને મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિના પવિત્ર તહેવાર નિમિત્તે ગરબે રમવા કેસરિયા ગરબાના આંગણે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું। કૈલાસ પર્વતની 80 ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે। એક પહેલ આ વર્ષે કેસરિયા ગરબામાં થવાની છે, જે અંતર્ગત કેસરિયા ગરબા મહોત્સવના તમામ 10 દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે, જેમાં રેડ ક્રોસ સહયોગ કરશે। 15,000 ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન, વિશાળ બેઠક વ્યવસ્થા સાથે પૂરતા પાર્કિંગની વ્યવસ્થા કરાશે। અર્ધતન સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે। પ્રત્યેક નોરતે રાષ્ટ્રગીત બાદ ગરબાની શરૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ભારત વર્ષની સંસ્કૃતિ પ્રમાણે ને એમાંય ગુજરાત રાજ્યનો સૌથી લાંબો અને પવિત્ર તહેવાર એટલે નવરાત્રી 2024 સહાય ફાઉન્ડેશન દ્વારા આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં સર્વ પત્રકાર મિત્રો તમારા માધ્યમથી ગાંધીનગરની સર્વ જનતાને, ખેલૈયાઓને આમંત્રણ આપું છું। અમારી આ નવરાત્રી જે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર ગુજરાતના ગરબાનો વારસો જળવાઈ રહે, સંસ્કૃતિ જળવાઈ રહે, એની સાથે સાથે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, દરેક વર્ગને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે। યુવાનો માટે તો ગરબા એ સર્વપ્રથમ પ્રાયોરિટી હોય છે, એમના વગર નવરાત્રી મેદાન ઉપર અધૂરી છે। પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય, દિવ્યાંગ બાળકો હોય, મૂક બધિર બાળકો હોય, અને એમાંય વડીલો કે જે અત્યારની નવરાત્રીથી દૂર રહેતા હોય છે, એ પણ આ કૈલાસ ધામ જે અમે પર્વતનું આયોજન કરેલું છે એના દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રીનો આનંદ માણે, એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે। ડસ્ટ ફ્રી વાતાવરણ સાથે, સ્ટોલ સાથે, પરિવાર સાથે, સર્વ ખેલૈયાઓની સાથે સાથે નાગરિકો પણ જે ગયા વર્ષે 2023માં અમને ખૂબ સારો ખેલૈયાઓને ગાંધીનગરની પ્રજા તરફથી પ્રતિસાદ મળ્યો હતો, આ વર્ષે પણ અમે એનાથી પણ ભવ્ય અને દિવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે। અને ગાંધીનગરની જનતાને એક પવિત્ર નવરાત્રી કે જે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ અને સૌથી આનંદિત પર્વ, કે આ પર્વમાં પરિવાર સાથે લોકો આવી શકે અને આ નવરાત્રીને માણી શકે એવો પૂરેપૂરો પ્રયત્ન અમે આ વર્ષે પણ કરેલો છે। ત્યારે આપ સર્વના માધ્યમથી અમે ગાંધીનગરની જનતા અને ખેલૈયાઓને આવકારીએ છીએ કે આવો આ અમારી નવરાત્રી સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા નવરાત્રી 2024ની અંદર હું એક મહિલા ધારાસભ્ય છું, એટલે સાથે સાથે મહિલાઓ અને દીકરીઓ પણ આ નવરાત્રી સેફ રીતે, સુરક્ષિત રીતે, આનંદમય આ નવરાત્રી આનંદ લઈ શકે એ રીતનું અમે આયોજનને પ્રાયોરિટી આપી છે। ત્યારે ગાંધીનગરની સર્વ જનતાને ફરીથી આપના માધ્યમથી આવકારું છું। જય હિન્દ, જય ભારત। ખાસ કરીને